વાળો રોટલો ખાવા માટે આવી ગયા છીએ. તો એડ્રેસ જણાવી ગયું. એડ્રેસ આપણે કારેલવર સ્વામિનારાયણ મંદિરની સામે છે, પાણી ટાંકી રોડ. અચ્છા, કઈ કઈ ટાઈપના રાખો છો? આપણે 3 ટાઈપના આવે છે. ડ્રાય આવે છે, છાશમાં આવે છે, દહીંમાં આવે છે. છાશ નોર્મલ ખાટી હોય, દહીં અમુક મસ્તીમાં આવે. બરાબર. અને શું પ્રાઇસ રહેશે આપણે? આપણે 70, 80, 90. ડ્રાયના 70 છે, છાશના 80 છે અને દહીંવાળા 90. અચ્છા, કેટલા સમયથી આપણું? આપણે 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા છે. સરસ સરસ. અમે લગભગ 3 થી 4 વખત આવી ગયા છે તમારો વઘારનો રોટલો ખાવા માટે. શું નાખો છો એમાં? આપણે ડુંગળી, ટમેટા, મરચાં અને લસણની પેસ્ટ નાખીએ. લસણની લાલ ચટણી હોય છે. બધું હોમમેડ બનાવેલું આવે છે. આની કોઈ વસ્તુ યુઝ કરવી છે. કેટલી વાર? 6 થી 12. 6 વાગ્યાથી 12 વાગ્યા. દહીં છે. આ લસણ છે, લસણ પેસ્ટ. અચ્છા, લસણની પેસ્ટ નાખી છે. આ લસણની ચટણી. હા, લસણની ચટણી. જ્યાં તમારા બધા મસાલા છે, મરચું ને બધા. હા હા, ઓકે ઓકે. દહીં. અચ્છા, દહીં નાખજો. ઓકે. આ રોટલો છે. આ રોટલો. અચ્છા, એને ચૂરો કરી નાખ્યો છે. ચૂરો કરીને. ઓકે. પહેલા ઘરે તમે આખો તૈયાર કરી દેતા હશો, પછી એને ચૂરો કરી દેતા હશો. પેલા બનાવવાના, ઠંડા થાય પછી ચૂરો. પછી ચૂરો કરો. ઓકે. ગરમ ચૂરો ના ના ગરમ થાય. હોય ને ચૂરી જાય ચૂરો, એટલે ઠંડા કરવા જ પડે. ઓકે, ઠંડા કરવા પડે. ઓકે. એનો મોબાઈલ નંબર છે. તો આપણો વઘારેલો રોટલો તૈયાર છે, જે આપણે છાશમાં બનાવ્યો છે. તમે બી અલગ અલગ રીતે બનાવી શકો. છાશમાં છે, દહીંમાં છે, ડ્રાય છે, તમે તમારી ચોઈસ કરી શકો છો. તો આપણો કાઠિયાવાડી રોટલો તૈયાર છે, તો એને ટેસ્ટ કરીએ આપણે. ફર્સ્ટ બાઇટ લીધું છે મેડમે. બહુ ગરમ લાગે. ખરેખર બહુ જ સરસ, ટેસ્ટી, સુપર સ્પાઇસી બનાવેલું છે અને એકદમ ગરમ ગરમ છે. મસ્ત લાગે છે. મસ્ત લાગે છે. સરસ સરસ. ચલો, હવે મારી નાની બેબી બી ટ્રાય કરે છે. બહુ જ અચ્છા હે. એને તો બધું ભાવતું જોઈએ, ટેસ્ટી જ જોઈએ છે એને બધું. અમારી મોટી ડોટર છે. સુપર મસ્ત છે. હા, બધાને સ્પાઇસી મળી જાય એટલે મજા પડી જાય. હા, ચાલો હવે હું બી ટ્રાય કરું. એકદમ સરસ છે.
લસણ છે, પછી છાશની ખટાશ છે, એ બધાનો ટેસ્ટ આવે છે અને એકદમ સ્પાઇસી છે. લસણની ચટણી ને બધાનો ફ્લેવર આવે છે. અને ચોમાસાની ઋતુમાં વઘારેલો રોટલો ખાવાની બહુ જ મજા આવતી હોય છે. આપણે કાઠિયાવાડમાં તો સૌથી વધારે વઘારેલો રોટલો ખાઈએ છીએ. મસ્ત લાગે છે. એની જોડે મકાઈનું સૂપ જે છે એ બી લાયા છે આપણે, જે અમારી નાની ડોટરને બહુ જ ભાવે છે. ગરમા ગરમ મકાઈનું સૂપ બહુ જ ટેસ્ટી છે. શું ટેસ્ટી છે? વઘારેલો રોટલો બંને બંને? અરે વાહ. એમના લોકેશનની વાત કરું તો સામે છે સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ, ટાંકી રોડ. વઘારેલો રોટલો ખાવાની ખૂબ જ મજા આવી. તમે બી એકવાર ટ્રાય કરજો, અહીંયા વિઝિટ કરજો અને તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં લખજો તમે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.